કથા 3 માછલાની. એક સમયની વાત છે. એક ઘાટા જંગલના મધ્ય ભાગમાં એક સુંદર તળાવમાં 3 માછલા રહેતા હતા. એ 3 માછલાઓ વચ્ચે ગાઢ મૈત્રી હતી અને તેઓ પોતાનો બધો સમય સાથે ગાળતા. પહેલો માછલો ખૂબ જ ચતુર અને વિદ્વાન હતો. એ સદા ડાપણભર્યું કામ કરતો. તળાવમાં પ્રાણીઓ પર સંકટ આવતા તેઓ ખાતરીથી એનો સહારો લેતા અને એની સલાહ માનતા. બીજો માછલો સૂઝવાળો હતો. એ તળાવમાં રહેતા પ્રાણીઓમાં સૌથી હોશિયાર ન હોવા છતાં મુશ્કેલી આવતા પોતાનો રસ્તો કાઢી લેતો. પણ ત્રીજો માછલો મૂર્ખ હતો. મોટા ભાગે બધાનું સારું ઈચ્છવા છતાં એ પોતાને અને પોતાના મિત્રોને સદા મુશ્કેલીમાં નાખતો. એક દિવસ જ્યારે એ ચતુર માછલો પાણીમાં કૂદકા મારી રહ્યો હતો ત્યારે એણે 2 માછીમારને વાતો કરતા સાંભળ્યા. એમની વાતો જાણવાની જિજ્ઞાસા થતાં એ તરીને એમની નજીક ગયો. એમની વાતો પરથી એણે જાણ્યું કે તેઓ બીજા દિવસે સવારના માછલા પકડવા આવવાના હતા. તરત જ બીજા માછલા પાસે જઈ તેણે પોતે સાંભળેલી વાત કરી અને એમને એ પણ જણાવ્યું કે એણે નહેરમાંથી તરીને છટકી જવાની યોજના બનાવી છે. સલામતી ખાતર તમે બંને મારી સાથે ચાલશો? એ ચતુર માછલાએ પૂછ્યું. એ સૂઝવાળા માછલાએ ના પાડી. તેણે કહ્યું, કેટલાક વર્ષોથી આ જ મારું રહેઠાણ છે. હું એને છોડીને ક્યાંય નહીં જાઉં. હું અહીં જ રહીશ અને કાંઈ થશે તો તે સમયે મારાથી બનતું કરી લઈશ. મૂર્ખ માછલો બોલ્યો, તમે બંને વધારે પડતી ચિંતા કરો છો. કાંઈ જ નહીં થાય. એટલું કહી એ તરત તરવા માંડ્યો. બીજા દિવસે માછીમાર આવ્યા અને તેઓએ ઘણા બધા માછલા પકડી લીધા, જેમાં સૂઝવાળો માછલો અને મૂર્ખ માછલો પણ હતા. સૂઝવાળો માછલો તળાવની પાળ પર હલનચલન કર્યા વગર પડ્યો રહ્યો, જાણે એ મરી ગયો હોય તેમ. પછી હળવેકથી તળાવમાં સરકીને
એ તરતો દૂર નાસી ગયો. મૂર્ખ માછલો ત્યાં સુધી ઉછળતો રહ્યો જ્યાં સુધી એક માછીમારે એને જોરથી પછાડીને મારી નાખ્યો. થોડાક દિવસ પછી એ ચતુર માછલો પાછો આવ્યો અને તેણે અને સૂઝવાળા માછલાએ પોતાના મિત્રનો શોક કર્યો. અગર એ એટલો મૂર્ખ ન હોત તો એની એવી દશા ન થાત. એમણે કહ્યું, જો એણે પોતાની બુદ્ધિ વાપરી હોત તો એ આજે પણ આપણી સાથે હોત.